પ્રજાપતિ મારો સમાજ એક એવો સમાજ કે જે કાચી માટીને એક સુંદર રૂપ આપે છે, સર્જન કરે છે, અને એટલે અમને કુંભારની ઓળખ મળી છે. અને કવિ કાગની આ જગતના સર્જનહાર માટે એક સુંદર પંક્તિ છે કે ધરતી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, જગચાક ફેરણ હારે કુંભાર બેઠો ક્યાં હશે. કે સૃષ્ટિના સર્જનારે જેમાં કાચી માટીના મનુષ્યનું સર્જન કર્યું, એને પણ માટીનો પિંડો તો ભેગો કર્યો હશે ને, એને પણ ચાક ફેરવી રંગ રૂપ અને આકાર આપ્યા હશે ને. એમ જ આ કુંભાર પણ માટીનો પિંડો ભેગો કરે અને કલ્પના માત્રથી એને એક દીવો, કલશ, ઘડો કે મૂર્તિનું રૂપ આપી અને વસ્તુને જીવંત બનાવે છે. કે આ પ્રજાપતિ સમાજનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. આપણી સંસ્કૃતિમાં દીવો, ઘડો, માટલું આ બધું શુભતાનું પ્રતીક છે. જન્મથી માંડીને લગ્ન અને અંતિમ સંસ્કાર સુધી દરેક સંસ્કારમાં કુંભારના હાથથી બનેલી વસ્તુનો ઉપયોગ થાય જ છે. આ જગત એક ચાક છે, સુખ દુઃખ તો ચાલ્યા જ રાખવાનું. એ ભઠ્ઠીની આગ વિના વાસણ મજબૂત નથી બનતું, અને એવી જ રીતે સંઘર્ષ વિના મનુષ્ય પણ ઘડાતો નથી. કે જ્યારે કંઈક સર્જન કરવું હોય ત્યારે પોતાના જ હાથ ગંદા કરવા પડે, આ ભઠ્ઠીના તાપમાં તપવું પડે, અરે પરસેવાનું પાણી પાડવું પડે, અને આ બધું જ કરવા માટે આ જગતમાં કુંભાર બનીને આવવું પડે સાહેબ, કુંભાર બનીને આવવું પડે.